સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 9/7/2025 ને બુધવાર, અષાઢ સુદ 14 તિથિ છે. આજે જૈન ચોમાસી 14 તરીકે ઓળખવામાં આવે છે. આજે શિવ શયનોત્સવ તરીકે પણ આજના દિવસને ઉજવવામાં આવતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે 14. આ 14 તિથિ આજે મળસ્કે 39થી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 1:38 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૂળ. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે જ્યેષ્ઠા. આ જ્યેષ્ઠા નક્ષત્ર આજે મળસ્કે 3:16 પૂર્ણ થઈ જાય છે. પરંતુ આજે મળસ્કે 3:16 મૂળ નક્ષત્ર શરૂ થાય છે. આ મૂળ નક્ષત્ર આવતીકાલે મળસ્કે 4:50 સુધી રહેશે. એટલે આજે મૂળ નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના પિતા એનું મુખ ન જોવું જોઈએ. 11 દિવસ પછી કાંસાની વાડકીમાં ઘી લેવાનું અને એમાં પહેલાં મુખ જોવાનું અને પછી પ્રત્યક્ષ મુખ જોવું. મૂળ નક્ષત્રનું ફળ બહુ જ ઘાતક હોય છે. અત્યારે આધુનિક જમાનામાં બધા મોબાઈલમાં યુટ્યુબ પર ફોટો મૂકીને જોતા હોય છે, પણ એ યોગ્ય નથી. એ પિતાના માટે બહુ ભારે પડતું છે. જો પહેલા ચરણમાં તમારા બાળકનો જન્મ હશે તો પિતાનો નાશ થાય છે. બીજા ચરણમાં જન્મ હોય તો માતાનો નાશ થાય છે. પહેલાં બીજો અને ત્રીજા ચરણમાં જો જન્મ હોય તો પરિવાર આખો દુઃખી થાય. ચોથામાં જન્મ હોય તો બધા જ દુઃખી થતા હોય છે, પોતે સુખી થતા હોય છે. આવું ઉલ્લેખ્ય છે અને આવું જોવા પણ મળ્યું છે અને આવું ચાલે પણ છે. આનું ફળ પણ એ રીતનું જ છે. માટે ચોક્કસ મૂળ નક્ષત્રમાં જ્યારે તમારા બાળકનો જન્મ થાય તો ખાસ ધ્યાન રાખો. મૂળ નક્ષત્ર પિતા માટે ઘણું ઘાતક બની જાય છે. માટે એનું મુખ જો ડાયરેક્ટ સીધું જોશો નહીં, 11 દિવસ પછી જ જોઈ શકાય છે. આ ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખવું. અને બને તેટલી જલ્દી આ જ્યેષ્ઠા નક્ષત્રમાં મૂળ નક્ષત્રમાં જેનો જન્મ હોય એની પૂજાવિધિ કરી લેવી જોઈએ. એમાં બહુ લંબાવવું જોઈએ નહીં, નુકસાન કરતા છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ. આ બ્રહ્મ યોગ આજે રાત્રે 10:09 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ઇન્દ્ર યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ગર કરણ. આજે બપોરે 1:12 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન. એ વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ મિત્રો, આ વૃશ્ચિક રાશિ આજે મળસ્કે 3:16 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે 3:16 પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે. આજે મળસ્કે 3:16 ધન રાશિ શરૂ થાય છે. ખાસ ધ્યાન રાખજો. એમાં અક્ષર આવે છે ભ ફ ધ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. આજે મળસ્કે 3:16 શરૂ થઈ 11 તારીખે બપોરે 12:09 સુધી ધન રાશિ રહેશે. ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ ધન ગણાશે. રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કર્ણનું બહુ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજાવિધિ કરી લો, જેથી કરીને તમને બહુ મોટું નુકસાન ન થાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે સવારમાં ઉઠી આજનો શુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય, જીવનમાં ખૂબ સરળતાથી સફળતાઓ મળે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ લોકો તો ખાસ શુકન કરી લેવું. તે સિવાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય છે, આજે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ આજના દિવસે નોકરીની શરૂઆત કરવી જઈ રહ્યા છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્ર, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું શુકન કરીને નીકળજો. આપણી ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ અને વારના શુકન લખેલું છે તે જોઈ લો. આજે બુધવાર છે, આજે કયું શુકન કરીને ઘરેથી નીકળવાનું તેમાં મેં ડિટેલમાં સમજાવેલું છે. એટલું કરીને નીકળશો તો સારી સફળતા મળશે. એમ તમે કોઈ કાર્ય કરવા જવાનો હોય કે ન જવાનો હોય, ઘરેથી આટલું તો ચોક્કસ કરીને નીકળો. બુધવારના દિવસે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરી લો, પિતૃના ફોટાને પગે લાગી લો, ત્યાર પછી દેવસ્થાનમાં પગે લાગવાનું અને દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા દરેક કાર્ય મારી સાથે રહેજો, અને પછી ઘરેથી નીકળો. આજે તમે ઘરેથી નીકળો છો તે પહેલાં ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે. એનાથી બુધ પ્રસન્ન થાય છે, રાહુ પણ પ્રસન્ન થાય છે. આજે ભગવાન શંકરને લીલા મગ અને કાળા મગ ચડાવવાથી રાહુ બુધ બેવ પ્રસન્ન થતા હોય છે. આજના દિવસે પાવૈયાને
એટલે કે જે કિન્નર કહેવાય છે, માસી કહેવાય છે, એ લોકોને કંઈ દાન દક્ષિણા તમે આપો છો તો એના આશીર્વાદથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે. એવો આજનો દિવસ છે. પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જવાનો હોય તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય છે, તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તે જ રીતે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પ્રકારના કાર્ય કરો છો તે કાર્યમાં સારી સફળતા મળી શકે છે. પરંતુ આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, યા કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, યા કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરો છો તો એ બહુ લાંબો સમય સુધી સુખ આપનારું છે. આજના દિવસે કરેલું કાર્ય ઉત્તમ ફળ આપે છે અને લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવે છે. આજના દિવસે લગ્ન કરવામાં આવે તો સૌથી ઉત્તમ છે. આજના દિવસે લગ્ન કરે એના જીવનમાં સારસ બેલડી નામના 2 પક્ષી છે, એ 2 જણા એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. એક મરી જાય તો બીજું માથું પછાડીને મરી જાય એટલો પ્રેમ કરતા હોય છે. માટે આજના દિવસે જે લગ્ન કરે છે એ લોકોને પણ સારસ બેલડી જેવું સુખ પ્રાપ્ત થતું હોય છે. બંને જણા એકબીજાના અદ્ભુત આકર્ષણ, અદ્ભુત પ્રેમ કરનાર બની જતા હોય છે. ખાસ કરીને આવી રીતે આ લગ્ન ક્યારે કોણે કરવાનો હોય કે જેની કુંડલીમાં 2 મેરેજના યોગ હોય છે, જેને લગ્ન જીવન ડિસ્ટર્બ હોય છે, એ લોકો જો આજે લગ્ન કરે છે તો લોકોનું લગ્ન જીવનમાં પરિવર્તન આવી શકે છે. આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે, નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ છે. આજે મંગળસૂત્રની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્તુ ધારણ દરેક જણા કરવા જોઈએ. એનાથી આધ્યાત્મિકતા આવે છે તમારામાં. તમે કોઈ ધર્મને પકડશો તો તમારું જીવન સુંદર બની જશે. ધર્મ વગર બધા અસુરક્ષિત છે. જે દેવ કાર્ય કરતો નથી, ભગવાનનું કાર્ય કરતો નથી, એના પર દયા ખાવાને યોગ્ય પાત્ર હોય છે, કારણ કે એનું કોઈ કરવાવાળું નથી, એનું કોઈ બચાવવાળું નથી હોતું. જે ભગવાનની સમીક્ષ રહેતો હોય છે અને ભગવાન રક્ષા કરતા હોય છે. માટે આધ્યાત્મિકતા લાવવા માટે આજના અવશ્ય ધારણ કરી લેજો. આજે આવું બધું જે ફળ છે, આજે મળસ્કે 3:16 લઈ આવતીકાલે મળસ્કે 4:50 સુધીમાં તમને મળે. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ પરમ મિત્રો અષાઢ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્દશ્યાયામ સૌમ્યવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा तोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.